ડાંગમાં રાજ્યપાલની સાદગી આહવાનની શાળાના સામાન્ય ઓરડામાં રાત્રિ રોકાણ બાદ વિદ્યાર્થીઓ સાથે યોગાભ્યાસ કર્યો। ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ડાંગ જિલ્લાના આહવા ખાતે આવેલી ગોંડલ વિહીર પ્રાથમિક શાળાના એક સામાન્ય વર્ગખંડમાં રાત્રિ રોકાણ કરી સાદગીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। રવિવારે એટલે કે 2 માર્ચના રોજ વહેલી સવારે તેમણે શાળાના પટાંગણમાં વિદ્યાર્થીઓ સાથે સામૂહિક યોગાભ્યાસ કરી દિવસની શરૂઆત કરી હતી। રાજ્યના પ્રથમ નાગરિકે અંતરિયાળ વિસ્તારની ગ્રામીણ શાળામાં રાત વિતાવી અને બાળકો સાથે યોગ સાધના કરી સ્વાસ્થ્ય અને શિસ્તનો પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો। યોગ સત્ર દરમિયાન રાજ્યપાલે વિદ્યાર્થીઓને વિવિધ યોગાસનો કરાવ્યા હતા અને પ્રત્યેક આસનથી માનવ શરીર પર થતી હકારાત્મક અસરો વિશે વિસ્તૃત સમજ આપી હતી। શારીરિક આસનો ઉપરાંત તેમણે વિદ્યાર્થીઓ સાથે કપાલભાતિ, અનુલોમ વિલોમ ને ભસ્ત્રિકા જેવા પ્રાણાયામ પણ કર્યા હતા। વિશેષમાં વિદ્યાર્થીઓમાં અભ્યાસ પ્રત્યે એકાગ્રતા વધારવા માટે અત્યંત મદદરૂપ સાબિત થતા ભ્રામરી પ્રાણાયામનું મહત્વ સમજાવી તેનો પ્રત્યક્ષ અભ્યાસ કરાવ્યો હતો। અંતમાં ગાયત્રી મંત્રના પવિત્ર ઉચ્ચારણ સાથે આ યોગ સત્રનું સમાપન કરવામાં આવ્યું હતું। રાજ્યપાલે ઉપસ્થિત વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે ઉત્તમ સ્વાસ્થ્ય જાળવવા માટે દૈનિક જીવનમાં નિયમિત યોગને સ્થાન આપવું અનિવાર્ય છે। આ મુલાકાત દરમિયાન તેમણે માત્ર યોગ જ નહીં પરંતુ વિદ્યાર્થીઓના અભ્યાસ અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ વિશે પણ પૃચ્છા કરી હતી। તેમણે બાળકોને નિરોગી જીવન ને ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વચન પાઠવ્યા હતા। રાજ્યપાલના આ આત્મીય અને વાત્સલ્યપૂર્ણ વર્તનથી આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓને શાળા પરિવારમાં આનંદની લાગણી પ્રસરી ગઈ હતી।